વડનગરમાં જિલ્લા પંચાયતનો આપની દ્વાર કાર્યક્રમ યોજાયો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ અને હુકમોનું વિતરણ. જિલ્લા પંચાયતના આપની દ્વાર કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 11 વાગે વડનગર તાલુકામાં જનસંપર્ક અને પ્રશ્નોના ઝડપી નિવારણ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બેન પટેલ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબેન રાઠોડ તથા તાલુકા પ્રમુખ કનુજી ઠાકોર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડનગર તાલુકાના ગામના લોકોએ ગામોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. જિલ્લા પંચાયત દ્વારા આ પ્રશ્નના સમયસર અને અસરકારક નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટ આપવામાં આવી હતી. ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા PMA કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનનું નિર્માણ પૂર્ણ કરનાર લાભાર્થીઓને એમના નવા ઘરની ચાવીઓ અર્પણ કરીને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના લોકોના પ્રશ્નો સ્થળ ઉપર સાંભળીને તેમના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જિલ્લા પંચાયતને વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો. નીતિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા. આજે સમગ્ર જિલ્લાની અંદર મહેસાણા જિલ્લા પંચાયત તમારા દ્વારેનો નવતર અભિગમ લઈને આજે અમે વડનગર તાલુકા પંચાયતમાં આવ્યા હતા. તાલુકા પંચાયતની અંદર સમગ્ર વડનગર તાલુકાની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ સ્તર ઉપર થાય એના માટેનો અમે નવતર પ્રયોગ કર્યો હતો. અહીંયા ઘણા બધા અરજદારો પોતાની ફરિયાદ લઈને આવ્યા હતા. એ ફરિયાદનું નિવારણ અત્યારે જ સ્તર ઉપર જ કરવામાં આવ્યું. ઘણા બધા લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો. દાખલા તરીકે ખેડૂતોને ખેડૂતલક્ષી કીટ આપવામાં આવી. આવાસ યોજનામાં મકાનની ચાવી આપવામાં આવી. એટલે કુલ મળીને સમગ્ર જિલ્લાની અંદર લોકોના પ્રશ્નોનું સ્તર ઉપર નિરાકરણ થાય એ પ્રકારના અભિગમ લઈને અમે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર આવ્યા કાર્યક્રમો કરી રહ્યા છીએ. અત્યાર સુધી 7 તાલુકા, આ વડનગર તાલુકા સહિત 7 તાલુકાની અંદર અમારો પ્રોગ્રામ થયો. અત્યારે બપોરે 1 વાગે ખેરાલુ તાલુકા પંચાયતમાં છે. સતલાસના તાલુકા પંચાયતનો પણ કાર્યક્રમ બાકી છે, પણ ત્યાં આચારસંહિતા લાગવાને કારણે અમે આ એક સતલાસના માટે ફરીથી એ કાર્યક્રમ કરીશું.